શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચેપ્ટર 4th કાર્બન એન્ડ ઇટ્સ કમ્પાઉન્ડ એટલે કે કાર્બન અને તેના સંયોજનો પાર્ટ 3. મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં હાઇડ્રોકાર્બન સંયોજન વિશે વાત કરી હતી. હાઇડ્રોકાર્બન સંયોજન કોને કહે છે? તો કે જે કાર્બન સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે તેમને હાઇડ્રોકાર્બન સંયોજન કહે છે. અહીંયા કોષ્ટકમાં આપણને કેટલાક હાઇડ્રોકાર્બન સંયોજનના નામ, સૂત્ર અને તેમના બંધારણ સૂત્ર દોરીને આપ્યા છે. આપણને ખ્યાલ હતો કે એક કાર્બન ધરાવતો હોય તો મિથેન, બે કાર્બન ધરાવતા હોય તો ઇથેન, એ જ રીતે આગળ પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેન. આ તેમના બંધારણીય સૂત્ર દોરવા માટે પ્રયત્ન કરજો અને યાદ પણ રાખજો. તેમના અણુસૂત્ર પણ યાદ રાખવાના છે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેન એમ ક્રમશઃ નામ યાદ રાખીને તેમનું બંધારણીય સૂત્ર સાથે સાથે અણુસૂત્ર પણ યાદ રાખજો. કારણ કે આ કોષ્ટક આ પ્રકરણના પાયામાં છે. જો આ કોષ્ટક તમને વ્યવસ્થિત ખ્યાલ આવશે તો આ પ્રકરણમાં આવતા બધા જ કાર્બનિક સંયોજનો જે છે તેમના નામ અને અણુસૂત્ર અથવા તો બંધારણીય સૂત્ર લખવામાં ખૂબ સરળતા રહેશે. ચાલો મિત્રો, હવે આપણે આગળ જઈએ. મિત્રો, અહીંયા લખ્યું છે હાઇડ્રોકાર્બન સંયોજનની વ્યાખ્યા આપી. કોને હાઇડ્રોકાર્બન કહેવાય? આ પૈકીના સંતૃપ્ત હાઇડ્રોકાર્બનને આલ્કેન સંયોજન કહેવાય છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો જે એક અથવા વધુ દ્વિબંધ ધરાવે છે તેને આલ્કીન કહે છે, અને જે એક અથવા વધુ ત્રિબંધ ધરાવે છે તેને આલ્કાઇન કહે છે. એટલે આમ અહીંયા હાઇડ્રોકાર્બનના વર્ગીકરણ વિશે સમજાવવા પ્રયત્ન કર્યો છે. કાર્બનિક હાઇડ્રોકાર્બન સંયોજનો હોય અને જેમાં કાર્બન વચ્ચે સહસંયોજક એક બંધ હોય અને તેની બાકીની બધી સંયોજકતા જે છે તે હાઇડ્રોજન પરમાણુ વડે એની સાથે બંધ બનાવીને પૂર્ણ થયેલી હોય. એટલે અહીંયા પ્રત્યેક જગ્યાએ હું હાઇડ્રોજન લખીએ, ધારો કે એ જ રીતે બધા. તો આ C3H8 થશે અને તે પ્રોપેન હાઇડ્રોકાર્બનનું બંધારણીય સૂત્ર થશે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે તો આવા સંતૃપ્ત હાઇડ્રોકાર્બનને આલ્કેન સંયોજનો પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આવા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન જે આલ્કેન સંયોજનો છે તેમનું જો વ્યાપક સૂત્ર લખવું હોય તો CnH2n+2 એ લખી શકાય. એટલે જુઓ, આપણે 3 કાર્બન હતા ને, અને પ્રત્યેક કાર્બનની બાકીની સંયોજકતા હાઇડ્રોજન સાથે બંધ બનાવે ત્યારે તમે જોયું જ હશે. એકવાર ફરીથી તમે બંધારણીય સૂત્ર દોરીને જોજો તો 8 હાઇડ્રોજન પરમાણુ સાથે બંધ બનાવે છે. એટલે પ્રોપેન C3H8 ખ્યાલ આવ્યો? 3 તો હાઇડ્રોજન કેટલા? 2n+2 એટલે 3 × 2 6 + 2 8 એટલે આલ્કેન સંયોજન. એ જ રીતે જો હાઇડ્રોકાર્બન સંયોજનો દ્વિબંધ ધરાવે છે તેને આલ્કીન કહે છે. તો એ જ રીતે 3 કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન સંયોજન છે પણ જેમાં આ 2 કાર્બન વચ્ચે સહસંયોજક દ્વિબંધ છે. હવે બાકીની સંયોજકતા તમે લખો તો આ પ્રથમ કાર્બન જે છે એની 3 સંયોજકતા બાકી રહી, તો આ ત્રણેય પાસે 3H જોડાય. બરાબર? એ બાજુમાં H લખતો નથી કારણ કે પછી મોબાઈલમાં આપણને તકલીફ આવે છે. હવે આ મધ્યનો કાર્બન છે તે કાર્બનની 3 સંયોજકતા તો પૂર્ણ થઈ ગઈ, એક જ હાઇડ્રોજન બાદ જોડાઈ શકે. અહીંયા 2 છે માટે અહીંયા 2 જ જોડાય. તો કુલ કેટલા હાઇડ્રોજન જોડાય છે? જુઓ,
1, 2, 3, 4, 5 અને 6. હવે આવું સહસંયોજક દ્વિબંધ ધરાવે છે તેમને આપણે આલ્કીન કહીએ છીએ, કે એવા હાઇડ્રોકાર્બન સંયોજનો કે જેમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક હોય અથવા તો એકથી વધારે પણ હોઈ શકે, દ્વિબંધ હોય, એક કે વધુ દ્વિબંધ હોય તો તેવા સંયોજનોને આલ્કીન કહે છે. અને એનું નામ લખીએ ત્યારે પાછળ ઇન પ્રત્યય આવે છે. એટલે 3 કાર્બન પરમાણુ ધરાવે છે ને મિત્રો, તો મુખ્ય કયું થયું? પ્રોપેન. પણ અહીંયા પાછળ ઇન પ્રત્યય લગાવવાનો છે, એટલે આ થશે પ્રોપીન. એ જ રીતે બ્યુટીન, પેન્ટીન આવું આપણે લખી શકીએ. ત્યાર પછી ત્રીજા પ્રકારે આપણે વર્ગીકરણ કરીએ છીએ કે ત્રિબંધ ધરાવતું હોય તો તેને આપણે આલ્કાઇન કહીએ છીએ. 3 કાર્બન ધરાવતું હાઇડ્રોકાર્બન સંયોજન. મેઇન આપણે પ્રોપેન લઈએ છીએ જો સંતૃપ્ત હોય તો. પણ હવે ધારો કે અહીંયા ત્રિબંધ છે, તો પ્રથમ કાર્બન સાથે 3 હાઇડ્રોજન જોડાશે. મધ્યનો જે કાર્બન છે મિત્રો, એની તો 4 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ, એટલે ત્યાં હાઇડ્રોજન પરમાણુ હવે બંધ બનાવે નહીં, અને અંતિમ સાથે એક જ સંયોજકતા બાકી રહી છે, માટે 1 હાઇડ્રોજન. તો આ જે છે તે ત્રિબંધ ધરાવતું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન થયું, અને જેને આપણે આલ્કાઇન કહીએ છીએ. હવે એનું નામકરણ કરવું છે તો પાછળ આઇન પ્રત્યય લાગશે, એટલે પ્રોપાઇન એનું નામ કરીશું. હવે જો અણુસૂત્ર લખો તો કાર્બન કેટલા છે? 3. હાઇડ્રોજન કેટલા આવશે? તો પ્રથમ કાર્બન સાથે 3 અને અંતિમ કાર્બન સાથે 1, એટલે C3H4. તો આને આપણે વ્યાપક રીતે લખવું હશે તો CnH2n-2. એટલે જો કાર્બન 3 તો હાઇડ્રોજન કેટલા થશે? 3 × 2 6 - 2 એટલે 4 થાય, એટલે C3H4. એટલે આ રીતે તમે આલ્કાઇનનું પણ નામકરણ કરી શકો. એટલે ટૂંકમાં હાઇડ્રોકાર્બન સંયોજનનું વર્ગીકરણ સંતૃપ્ત, અસંતૃપ્ત સંયોજનો. સંતૃપ્ત હોય તો એને આપણે આલ્કેન કહીએ છીએ. એનું સામાન્ય સૂત્ર છે CnH2n+2. અસંતૃપ્ત હોય તો એના પછી 2 પ્રકાર પડે, કે દ્વિબંધ ધરાવે છે કે ત્રિબંધ ધરાવે છે. જો દ્વિબંધ ધરાવતા હોય તેને આપણે આલ્કીન કહીએ છીએ. તેનું સામાન્ય અણુસૂત્ર છે CnH2n. અને ત્રિબંધ ધરાવતા હોય તેને આપણે આલ્કાઇન કહીએ છીએ, અને તેનું સામાન્ય અણુસૂત્ર થશે CnH2n-2. હવે અહીંયા આગળ જે વાત આપી છે તેની પણ વાત કરી લઈએ. મિત્રો, અહીંયા બંધારણીય સૂત્ર આપ્યા છે 2, કે જે હાઇડ્રોકાર્બન સંતૃપ્ત છે અને 4 કાર્બન પરમાણુ ધરાવે છે. હવે 4 કાર્બન પરમાણુ ધરાવતા હોય અને સંતૃપ્ત હોય તો આપણે આલ્કેન કહેવાય. તો આલ્કેનનું સામાન્ય અણુસૂત્ર કયું થયું? CnH2n+2. તો 4 કાર્બન પરમાણુ છે તો સામાન્ય અણુસૂત્ર જો લખ્યું C4H10 થશે, એટલે કે આ બ્યુટેનનું અણુસૂત્ર લખ્યું છે, એટલે બ્યુટેનનું અણુસૂત્ર છે અને બંને બ્યુટેનના બંધારણીય સૂત્ર છે. તો શું ફરક છે? તફાવત શું જોવા મળે છે? તો આ પ્રથમમાં 4 કાર્બન પરમાણુ જે છે તે એક સીધી લાઇનમાં ગોઠવાયેલા છે. જુઓ, એટલે કે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં બધા જ કાર્બન પરમાણુઓ એક સીધી હરોળમાં ગોઠવાયેલા હોય તો તેવા સંયોજનોને સરળ શૃંખલાવાળા સંયોજનો કહે છે. એટલે આ બ્યુટેનનું છે. એ જ રીતે આગળ આપણે જો 3 કાર્બન પરમાણુ સીધી હરોળમાં જોડાયેલા હોય તો તેને આપણે પ્રોપેન કહીએ. પરંતુ આ બીજું જે બંધારણીય સૂત્ર છે તે કઈ રીતે અલગ છે? તો એમાં 4 કાર્બન પરમાણુ
એક સીધી લાઈનમાં ગોઠવાયેલા નથી. આવી રીતે ચોથો કાર્બન પરમાણુ જે છે, ક્રમ જ ના કહેવાય, પણ 3 સીધી લાઈનમાં છે અને એક નીચે છે, એટલે શાખા પડે છે, ફાટા પડે. તો આને આપણે શાખિત શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન સંયોજનો કહીએ. એટલે જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુઓ સીધી હરોળ ઉપરાંત કોઈ જગ્યાએથી, એ એક જગ્યાએથી પણ હોઈ શકે કે એક કરતાં વધુ જગ્યાએથી પણ હોઈ શકે, એટલે કે એક કે તેથી વધુ જગ્યાએ શાખા ધરાવતા હોય તો તેવા સંયોજનોને શાખીય શૃંખલાવાળા સંયોજનો કહે છે. હવે મિત્રો, અણુસૂત્ર તો સરખું જ થયું. કાર્બન પરમાણુની સંખ્યા 4 અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 10, પણ પરમાણુની ગોઠવણી જુદી છે, એટલે બંધારણ જુદું છે. તો આવા સંયોજનો જે હોય તેમને બંધારણીય સમઘટકો કહે છે. એટલે જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં સમાન આણ્વીય સૂત્ર ધરાવતા હોય પરંતુ ભિન્ન બંધારણો ધરાવતા હોય તેવા સંયોજનોને બંધારણીય સમઘટકો કહે છે. એટલે સમઘટક એટલે શું અને આવા ગુણધર્મને સમઘટકતા કહે છે. એટલે એવો પ્રશ્ન આવે કે સમઘટકો એટલે શું અને બ્યુટેનના સમઘટકોનું બંધારણીય સૂત્ર અને નામ લખો. તો વ્યાખ્યા તો તમને ખ્યાલ આવી ગયો. હવે બ્યુટેનનું લેવું હોય તો એક સરળ શૃંખલા ધરાવતું તમે લો કે જેને એન બ્યુટેન કહેવાય, અને બીજું આ લખો તમે શાખીય શૃંખલાવાળું તો જેને આઈસો બ્યુટેન કહેવાય. આગળ ISO લખવામાં આવે છે, આઈસો બ્યુટેન. એટલે બ્યુટેનના 2 સમઘટકો થયા, બ્યુટેન અને આઈસો બ્યુટેન. સમજાય છે મિત્રો? હવે આગળ વાત કરી છે કે સરળ તથા શાખીય કાર્બન શૃંખલાઓ ઉપરાંત કેટલાક સંયોજનો વલયના સ્વરૂપમાં ગોઠવાયેલ કાર્બન પરમાણુઓ ધરાવે છે. એટલે હવે ત્રીજા પ્રકારે વર્ગીકરણ થયું કે જેને ચક્રીય રચનાવાળા સંયોજનો કહી શકાય અથવા તો વલય રચનાવાળા સંયોજનો કહેવાય. અહીંયા ઉદાહરણ આપ્યું છે આપણને, 6 કાર્બન પરમાણુઓ છે. હવે મિત્રો જો આ 1, 2, 3, 4, 5 અને 6 સીધી લાઈનમાં છે. 6 કાર્બન પરમાણુઓ સીધી લાઈનમાં હોય, સીધી હરોળમાં હોય તો તેવા હાઇડ્રોકાર્બનને આપણે સરળ શૃંખલાવાળા તો સંતૃપ્ત તો છે જ, એટલે આલ્કેન પણ કહીશું. તો એનું નામ કયું થશે? 6 કાર્બનવાળાનું આગળ જ જોયું, ક્રમશઃ યાદ કરો, કોઠામાં જોતા જાઓ. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેન. તો અહીંયા બધી જ સંયોજકતા જ્યારે આપણે હાઇડ્રોજન વડે કરીશું પૂર્ણ, તો તે હેક્ઝેનનું બંધારણીય સૂત્ર થશે. પણ જો 6 કાર્બન છે, 1, 2, 3, 4 અને 5 એક લાઈનમાં ગોઠવાયા હોય અને કોઈ એક કાર્બન આ રીતે, તો આ હેક્ઝેનનું બંધારણીય સમઘટક જ થયું, શાખીય બન્યું. અણુસૂત્ર એ જ રહેશે, હાઇડ્રોજન પરમાણુ એટલા જ થશે. કેટલા થશે? અણુ CnH2n+2 મુજબ 14 હાઇડ્રોજન લાગશે, C6H14. પણ આ કેવું થયું? શાખીય શૃંખલા ધરાવતું. પણ મિત્રો 6 કાર્બન પરમાણુઓ હોય એમાં છઠ્ઠો જે કાર્બન છે પ્રથમ કાર્બન સાથે જોડાઈ જાય. આ 1, 2, 3, 4 આ રીતે. તો આ ચક્રીય સંયોજન કહેવાશે. અહીંયા 6 કાર્બનવાળું છે માટે એને સાયક્લોહેક્ઝેન કહેવાય. જો એ જ રીતે 3 કાર્બન પરમાણુ છે, 1, 2 અને 3, તો પ્રોપેન તો છે, સંતૃપ્ત છે માટે પ્રોપેન છે, પણ ચક્રીય છે માટે એને આપણે સાયક્લોપ્રોપેન કહીશું.
તો આમ આ રીતે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ બંધના આધારે જો કરીએ તો સંતૃપ્ત, અસંતૃપ્ત, સંતૃપ્ત હોય તો આલ્કેન, અસંતૃપ્ત હોય તો એમાં દ્વિબંધ હોય તો આલ્કીન અને ત્રિબંધ હોય તો આલ્કાઇન. અને કાર્બન પરમાણુની ગોઠવણીના આધારે જો સરળ ગોઠવણી એટલે એક હરોળમાં હોય તો સરળ શૃંખલાવાળા, એક જગ્યાએ કે એકથી વધારે, એક કે તેથી વધારે જગ્યાએ જો શાખા પડતી હોય તો શાખીય શૃંખલાવાળા સંયોજનો અને ચક્રીય સંયોજનો. તો આ રીતે આપણે તેમનું વર્ગીકરણ કરી શકીએ છીએ. હવે આગળ પ્રશ્ન આપે છે, તમે મારા મિત્ર બનશો? આપણે શું વાત કરીએ અત્યાર સુધી કે એવા સંયોજનોની વાત કરી કે જે કાર્બન અને હાઇડ્રોજન જ ધરાવતા હોય, પરંતુ કેટલાક કાર્બનિક સંયોજનો આપણને એવા પણ જોવા મળે છે કે જે કાર્બન અને હાઇડ્રોજન ઉપરાંત અન્ય કોઈ તત્વ પણ હોઈ શકે. એમાં ઓક્સિજન પણ હોય, સલ્ફર પણ હોય, નાઇટ્રોજન પણ હોય કે પછી હેલોજન પણ. હેલોજન એટલે મિત્રો ક્લોરિન, બ્રોમિન, એ જે હેલો સમૂહ છે ને તેને આપણે હેલોજન શબ્દ વાપર્યો છે. એટલે ક્લોરિન પણ જોડાયેલો હોય અથવા બ્રોમિન પણ જોડાયેલો હોય, તેની આગળ વાત આપણને આપી છે. હવે આ જે વધારાના જે સમૂહ જોડાય છે તેમને વિષમ પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે હાઇડ્રોકાર્બન સંયોજનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા તત્વને વિષમ પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ લઈને આપણે સમજીએ. સરળ જ ઉદાહરણ લઈએ, મિથેન એટલે CH4, બરાબર, એચ લખ્યા છે મેં ચારે બાજુ. હવે એમાં આ કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ જે છે તેની સ્થાને જો ક્લોરિન લાગી જાય તો અહીંયા ક્લોરિન જે છે તે વિષમ પરમાણુ છે. હવે એક પરમાણુ હોય અથવા તો આ જગ્યાએ OH લાગી શકે તો આ ઓક્સિજન અને હાઇડ્રોજન આ પરમાણુ સમૂહ છે. એટલે વિષમ પરમાણુ કોઈ એક પરમાણુ પણ હોઈ શકે અને પરમાણુનો સમૂહ પણ હોઈ શકે. અને આ જે પરમાણુ અથવા પરમાણુ સમૂહ જોડાયા છે તેના ઉપરથી આ હાઇડ્રોકાર્બનના ગુણધર્મ જે છે તે બદલાય છે અને આથી તેમને ક્રિયાશીલ સમૂહ પણ કહેવામાં આવે છે. આથી ક્રિયાશીલ સમૂહ, એવો પ્રશ્ન આવે કે ક્રિયાશીલ સમૂહ એટલે શું અને તેમના ઉદાહરણ આપો. તો લખ્યું છે જો, વિષમ પરમાણુઓ અને તેમને સમાવતા સમૂહો સંયોજનને વિશિષ્ટ ગુણધર્મો આપે છે અને આથી તેમને ક્રિયાશીલ સમૂહ કહે છે. પણ સાથે સાથે આ વાક્ય અંદર છે તે લખવાનું જ કે જે કાર્બન શૃંખલાની લંબાઈ અને સ્વભાવ પર આધારિત હોતા નથી. અને ક્રિયાશીલ સમૂહ કહે. તો ક્રિયાશીલ સમૂહના નામ અહીંયા આપણને આપ્યા. એક છે હેલો. જ્યારે હાઇડ્રોકાર્બન સંયોજનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન કરી ક્લોરિન અથવા તો બ્રોમિન લાગેલો હોય તો આ ક્લોરિન ને બ્રોમિન જે લાગેલા છે એને આપણે હેલો ક્રિયાશીલ સમૂહ કહીએ છીએ. જ્યારે OH લાગેલો હોય તો આ OH ને આપણે આલ્કોહોલ કહીએ છીએ. આ લાગેલું C દ્વિબંધ OH, ક્યારેક એને ટૂંકમાં CHO પણ લખે છે. એટલે CHO લખેલું હોય તો એને આલ્ડીહાઇડ કહીએ છીએ. જો C દ્વિબંધ O લાગેલો હોય તો એને કીટોન કહેવાય છે. અને COOH લાગેલો હોય તો એને કાર્બોક્સિલિક એસિડ કહે છે. સમાનધર્મી શ્રેણીની વાત છે. હવે સમાનધર્મી શ્રેણી જ્યારે વાત કરીએ ત્યારે એક મિનિટ, જો કોઠામાં આપ્યું હોય તો પહેલાં અત્યારે આપણે એક સમાનધર્મી શ્રેણીની વાત કરી, આલ્કેન.
મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, બરાબર. આ એક આલ્કેન શ્રેણી થઈ. એ જ રીતે આલ્કિન શ્રેણી પણ આપણે લઈ શકીએ, સમાનધર્મી શ્રેણી, કે જેમાં બે કાર્બન છે તેમની વચ્ચે દ્વિબંધ હોય. એટલે મિત્રો મિથેન તો નહીં લઈ શકીએ, કારણ કે શું કહીશું આપણે આલ્કિન માટે? કાર્બન પરમાણુ જે છે બે, એક કે તેથી વધુ જે કાર્બન પરમાણુ હોય એક કે વધારે જગ્યાએ આપણને દ્વિબંધ જોવા મળે. તો ઓછામાં ઓછા તો બે કાર્બન જોઈએ ને તો જ દ્વિબંધ હોય, એકમાં તો ન બની શકે. એટલે પહેલું જ બે કાર્બન સંયોજન આવે, બે કાર્બન ધરાવતા, ત્યાર પછી 3, પછી 4. એટલે ઇથિનથી શરૂઆત થાય. ઇથિન, પછી પ્રોપિન, બ્યુટિન, પછી આલ્કાઇન, તો 3 દ્વિબંધ ધરાવતા. હવે ધારો કે મિત્રો વધારે સરળ માટે પેલા કોઠા ઉપરથી તમને સમજાવું. આ આલ્કેન શ્રેણી આપેલી છે આપણને, કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. હવે એમાં આ મિથેન જે છે તે મિથેનમાંથી એક હાઇડ્રોજન દૂર થાય અને તેની જગ્યાએ OH લાગી જાય છે મિત્રો. એ જ રીતે આ ઇથેન છે, તે ઇથેનમાં આ એક હાઇડ્રોજન દૂર થાય અને તેની જગ્યાએ OH લાગે. એ જ રીતે આ પ્રોપેન છે, એમાંથી હાઇડ્રોજન દૂર થાય અને તેની જગ્યાએ OH લાગે. તો આ એક સમાનધર્મી શ્રેણી તૈયાર થઈ કે જે OH ક્રિયાશીલ સમૂહ ધરાવે છે. તો આ બધાના ગુણધર્મો જે લગભગ સમાન હોય. તો કોને કહેવાય સમાનધર્મી શ્રેણી? કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં હાઇડ્રોકાર્બન અથવા તો કાર્બન શૃંખલામાં રહેલ હાઇડ્રોજનને, કોઈ જે હાઇડ્રોજન છે તે હાઇડ્રોજનને એક જ પ્રકારના અથવા તો સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય. એટલે અહીંયા બધામાં હાઇડ્રોજન જે છે એનું વિસ્થાપન કોને કર્યું છે? OH. બધે OH 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 લાગ્યો છે, બરાબર છે. તો આ સમાનધર્મી શ્રેણી થઈ. તો હવે સમાનધર્મી શ્રેણીની લાક્ષણિકતાઓ સમજવા માટે પ્રયત્ન કરીએ. પહેલી લાક્ષણિકતા એ છે કે સમાનધર્મી શ્રેણીમાં રહેલ દરેક સંયોજનમાં રહેલા તત્વો અને ક્રિયાશીલ સમૂહ સમાન હોય. એટલે જો આપણે આલ્કેન શ્રેણીને લઈશું તો એમાં C અને H હોય, બધા સંતૃપ્ત હોય. આલ્કિન શ્રેણીની વાત કરશું, આલ્કિનને એક સમાનધર્મી શ્રેણી તરીકે લઈશું તો સહસંયોજક દ્વિબંધ હોય અને કાર્બન ને હાઇડ્રોજન હોય. આ એક સમાનધર્મી શ્રેણી કહેવાય કે જેમાં OH ક્રિયાશીલ સમૂહ છે અને પછી C અને H છે. એટલે સમાનધર્મી શ્રેણીના દરેક સંયોજનમાં રહેલા તત્વો અને ક્રિયાશીલ સમૂહ સમાન હોય. OHની જગ્યાએ મિત્રો આલ્ડીહાઇડ પણ લાગી શકે, અથવા વચ્ચે દરેકને ક્લોરિન લાગે, Cl Cl, સમાનધર્મી શ્રેણી. હવે સમાનધર્મી શ્રેણી હોય તો એના દરેક સભ્યને સમાન આણ્વીય સૂત્રથી એક કોમન સૂત્ર આપણે લખી શકીએ. લાઈક આલ્કેન માટે આપણે શું કહ્યું હતું? CnH2n+2 આલ્કેન શ્રેણી છે. હવે આ OH ક્રિયાશીલ સમૂહ ધરાવતી જે છે એને આપણે આલ્કોહોલની શ્રેણી કહીએ. હવે એમાં એક હાઇડ્રોજન ઓછો થઈ ગયો અને એની જગ્યાએ શું થયું? OH લાગ્યો. તો આ બધાનું સૂત્ર કેવું થશે? CnH2n+1 અને OH.
હવે સમાનધર્મી શ્રેણીમાં તમે જો આ CH4 આ C2H6, હવે આ બે ક્રમિક સભ્યો છે, તો તેમની વચ્ચે કાર્બનનો કેટલો ડિફરન્સ છે અને હાઇડ્રોજનનો કેટલો ડિફરન્સ છે? એક કાર્બન વધે છે અને બે હાઇડ્રોજન વધે છે. બીજા અને ત્રીજા વચ્ચે જુઓ, ઇથેન અને પ્રોપેન વચ્ચે, તો ત્યાં પણ CH2 જેટલો જ તફાવત છે. પ્રોપેન અને બ્યુટેન તેમની વચ્ચે પણ જુઓ તો CH2 જેટલો છે. એટલે શ્રેણીના કોઈ પણ બે સભ્યોના આણ્વીય સૂત્ર વચ્ચે CH2 જેટલો જ તફાવત હોય છે. કોઈ પણ એક સમાનધર્મી શ્રેણી તમે લો તો તે સમાનધર્મી શ્રેણીના કોઈ પણ બે સભ્યો વચ્ચે આણ્વીય સૂત્રનો તફાવત કેટલો જોવા મળે? CH2 જેટલો. એટલે એક કાર્બન વધે, આગળ જતા હોઈએ તો એક કાર્બન વધે અને બે હાઇડ્રોજન વધે, તો પછી એમના આણ્વીય દળ પણ વધે ને મિત્રો. તો આણ્વીય દળમાં પણ એક સરખો જ તફાવત થાય. કાર્બનનો પરમાણ્વીય દળ 12, હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ 1 છે, પણ બે હાઇડ્રોજન પરમાણુ છે એટલે +2, એટલે ટોટલ કેટલા વધે છે? 14. એટલે સમાનધર્મી શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યોના આણ્વીય દળમાં 14 U જેટલો તફાવત જોવા મળે છે. હવે સમાનધર્મી શ્રેણી હોય તો એ સમાનધર્મી શ્રેણીના દરેક સભ્યના નામકરણમાં સમાન પૂર્વક અથવા તો પ્રત્યય લાગે છે. હવે સમાન પૂર્વક અથવા પ્રત્યયની વાત કરીએ આ એક ઉદાહરણ આપ્યું છે. અભ્યાસ કરો જો. 3 કાર્બન ધરાવે છે, એમાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને Cl લાગ્યું છે. તો હવે એવા હાઇડ્રોકાર્બન સંયોજનની તમે શ્રેણી લો કે જેમાં ક્લોરીન લાગેલો હોય. અહીંયા 3 છે એટલે પ્રોપેન છે, તો આગળ ક્લોરોપ્રોપેન. ધારો કે 2 જ કાર્બન હોય એટલે ઇથેન થયું ને મિત્રો, અને અહીંયા Cl લાગે હોય, બાકીને બધી જગ્યાએ H છે. તો આ ક્લોરો ઇથેન થયું. બ્રોમિન લાગ્યું હોય તો બ્રોમોપ્રોપેન, એટલે બ્રોમો ઇથેન, બ્રોમોપ્રોપેન, બ્રોમોબ્યુટેન. અહીંયા આપણને શું થયું? આગળ લાગ્યો છે એટલે પૂર્વક લાગ્યો છે. જો OH લાગેલો હોય તો નામની પાછળ કેવો પ્રત્યય લાગે છે? પ્રોપેન પ્લસ ઓલ કર્યું છે એટલે પ્રોપેનોલ. 4 કાર્બન હોય અને OH લાગેલો હોય, 4 કાર્બનવાળું સંયોજન કયું? બ્યુટેન. પછી બ્યુટેન પ્લસ ઓલ એટલે બ્યુટેનોલ. એટલે આ ખાસ યાદ રાખવાનું છે કે આલ્કોહોલ હોય, OH લખેલું હોય તો ઓલ પ્રત્યય લગાડવાનો. આલ્ડીહાઇડ, કોને આલ્ડીહાઇડ કહેવાય મિત્રો? CHO લાગેલો હોય તો એમની પાછળ શું લગાવવામાં આવે છે? આલ. કીટોન હોય એટલે CO ક્રિયાશીલ સમૂહ હોય તો પ્રત્યય ઓન લગાડવામાં આવે છે. જો COOH ક્રિયાશીલ સમૂહ લાગેલો હોય તો એ કાર્બોક્સિલિક એસિડ કહેવાય, તો એમાં કયો પ્રત્યય લગાડવામાં આવે છે? ઓઇક એસિડ. આલ્કિન અને આલ્કાઇન તો આપણે વાત કરી જ મિત્રો. તો આમ આપણે કઈ રીતે નામકરણ કરવાનું તેની પણ વાત કરી. સંયોજનનું નામકરણ, કાર્બન સંયોજનનું નામકરણ. તો પ્રથમ મુદ્દા આપણે જોતા જઈએ. સંયોજનમાં કાર્બન પરમાણુની સંખ્યા નક્કી કરો. પછી કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે તે નક્કી કરો, અને ક્રિયાશીલ સમૂહને અનુલક્ષીને એમાં પૂર્વક અથવા તો પ્રત્યય તે લગાવવામાં આવે.
ઉદાહરણ આપો કોઈ એક લખીને. બાકીના બધી જગ્યાએ હાઇડ્રોજન છે, બરાબર છે. તો કેટલા કાર્બન છે? 1 2 3 4 અને 5. હવે 5 કાર્બન ધરાવતું હોય એવું સંતૃપ્ત આલ્કેન શ્રેણીનું નામ કયું? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન અને પેન્ટેન. હવે કયો ક્રિયાશીલ સમૂહ લાગ્યો છે? OH. હવે OH લાગ્યો એટલે શું કહેવાશે? આલ્કોહોલ. એટલે પાછળ શું લાગે? ઓલ. એટલે આ છે પેન્ટેનોલ. આ રીતે આપણે નામકરણ કરી શકીએ છીએ. તો અહીંયા પ્રશ્નો જે આપ્યા છે તે પ્રશ્નોની તમે વિગતવાર અભ્યાસ કરી શકો છો. અહીંયા આપણને લખ્યું છે પહેલું જ, પેન્ટેન માટે તમે કેટલા બંધારણીય સમઘટકો દોરી શકો છો? હવે બંધારણીય સમઘટક એટલે શું થયું? અણુસૂત્રો સરખા હોય પણ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય. હવે પેન્ટેન છે, એનું અણુસૂત્ર કયું થશે પહેલાં નક્કી કરો જો. C5H. સામાન્ય અણુસૂત્ર કયું છે? CnH2n+2. તો હાઇડ્રોજન કેટલા થશે? 12, બરાબર. હવે આપણે જોઈએ તો પ્રથમ શક્યતા એ છે કે 5 કાર્બન એક સીધી લાઈનમાં હોય, એક હરોળમાં હોય. આની સાથે 3 હાઇડ્રોજન છે, બાકીના સાથે 2 2 હશે, છેલ્લામાં 3 હશે. 1 2 3 4 અને 5 થયા ને, તો આને પેન્ટેન કહેવાય. એન પેન્ટેન આપણે કહીએ. હવે બીજી શક્યતા કઈ થશે ગોઠવવાની? તો 1 2 3 અને 4 કાર્બન પરમાણુઓ જે છે એક સીધી હરોળમાં ગોઠવાઈ ગયા. હવે 5મો કાર્બન જે છે, જો આ પ્રથમ અને અંતિમ કાર્બન સાથે જોડાશે તો તે શાખિત શૃંખલામાં જ ગણાશે નહીં. તો બીજા અથવા તો ત્રીજા કાર્બન સાથે જોડાય તો એ શાખિત શૃંખલામાં ગણાય અને બંને એક જ કહેવાય. તો આવી રીતે હોય તો અહીંયા 3 હાઇડ્રોજન જોડાશે, આ બીજા કાર્બન સાથે એક જ, અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 3 હાઇડ્રોજન અને અહીંયા પણ 3 હાઇડ્રોજન. એટલે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા એટલી જ થશે. અને આને આપણે કહીશું આઈસો પેન્ટેન. હવે ત્રીજી શક્યતા એ થાય મિત્રો કે 3 કાર્બન પરમાણુ સીધી હરોળમાં ગોઠવાય, એક કાર્બન પરમાણુ આ રીતે જોડાય. હવે જો ચોથો 4 કાર્બન તો જોડાઈ ગયા, 5મો કાર્બન આ પ્રથમ અને અંતિમ સાથે જોડાશે તો આઈસોપેન્ટેન જ થશે. પણ જો આ વચ્ચેના કાર્બન સાથે જોડાય તો અહીંયા શાખા બની, પણ બંને બાજુ બની, ઉપર અને નીચે. તો આને આપણે નિયોપેન્ટેન કહીશું. તો આ જ રીતે તમે પ્રશ્ન બીજો અને પ્રશ્ન ત્રીજો તૈયાર કરજો. હવે પછીના બીજા કોન્સેપ્ટ નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું.